હેલો ગાઈસ, અમે તો પાટણવાસી ચેનલમાં આપણું સ્વાગત છે ને આજે અમે બનાવી રહ્યા છીએ પાઉંભાજી. એના માટે મેં બધો મસાલો તૈયાર કર્યો છે. પાઉંભાજી માટે મેં બધી શાકભાજીને બાફવા માટે ભેગી કરી છે. બધી શાકભાજીમાં મેં ફુલાવર, રીંગણ, બટાકું, ગાજર, વટાણા, ટામેટાં એ બધું એકમાં જ હું બાફીને મૂકી દઈશ. વઘાર માટે ડુંગળી લીધી છે. બધી શાકભાજી બાફીને તૈયાર થઈ ગઈ છે. વટાણા બાફ્યા છે. લસણનો પેસ્ટ તૈયાર કર્યો છે. વઘાર માટે મરચાં લીધા છે અને ધાણા લીધા છે. બટર નાખીશું. એના પછી આપણે 4 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે હું એમાં મરચાં એડ કરીશ. મરચાં થઈ ગયા પછી હું લસણનો પેસ્ટ નાખીશ ને એને થોડું શાંત કરીશ. થઈ ગયો છે. હવે હું એક બાઉલ ઝીણા કાપેલો ડુંગળી એડ કરીશ. ડુંગળી સાંતળી ગઈ છે. ડુંગળી ફ્રાય થઈ ગઈ છે. હવે જે આપણે શાકભાજી બધી બાકી હતી એ એમાં એડ કરીશું. બાફેલા વટાણા અને સારી રીતે મિક્સ કરીશું. સારી રીતે મિક્સ થઈ જાય એના પછી આપણે બધા મસાલા નાખીશું. 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 4 ચમચી મરચું. મરચાંની ક્વોન્ટિટી તમે વધારે ઓછી કરી શકો છો. અમારા ઘરમાં તીખું ખવાય છે તેથી મેં 4 ચમચી નાખી છે અને 1 ચમચી પાઉંભાજી મસાલો. અહીંયા મેં રામદેવનો પાઉંભાજી મસાલો લીધો છે. હું મીઠું એડ કરીશ. અહીંયા હું મીઠું ઓછું એડ કરું છું કારણ કે મેં શાકભાજીને બાફતી વખતે મીઠું નાખ્યું હતું. પાઉંભાજી માટે મેં અહીંયા લસણ, મરચું અને જીરોની ચટણી તૈયાર કરી છે.